પોલીસની સતર્કતાથી હની ટ્રેપ ગેંગ ઝડપાઈ. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ સહિત સમગ્ર ટીમે હની ટ્રેપ કરનારી ગેંગને ઝડપતા પ્રશંસનીય કામગીરી કરતા ચોમેર પ્રશંસા. સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર ફેક આઈડી બનાવી સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 આરોપીને ઝડપી પાડ્યા. 2 કાર, 1 એક્ટિવા, 13 મોબાઈલ અને 1,87,000 રોકડ સહિત 15,10,000 મુદ્દામાલ કબજે કર્યો. 9 આરોપીમાંથી 4 આરોપી પૂર્વે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું. પૂર્વે નિયોજિત ગુનાહિત કાવતરું રચી પ્રીતિ પટેલ નામની ફેક ફેસબુક આઈડી બનાવી મિત્રતા કેળવી મહિલાએ વોટ્સએપ અને વોઇસ કોલ કરી રૂબરૂ મુલાકાત ગોઠવી હની ટ્રેપમાં ફસાવ્યા. મુલાકાત સમયે ગેંગના અન્ય સભ્યોએ વિડીયો બનાવી ખોટા આક્ષેપ લગાવી બદનામ કરવાની આપી હતી ધમકી. મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી 6 લાખ રૂપિયાની માતબાર રકમ માંગી. 3 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં બાકીના 3 લાખ માટે માંગણી કરી. 40 જેટલા સીસીટીવી ફૂટેજ, વાપરેલા વાહનો તેમજ સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટની સ્ક્રુટિની કરી. ગેંગના ઈસમોના મોબાઈલ નંબરો ટ્રેસ કરવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 9 આરોપીને ઝડપી પાડ્યા. ચિલોડાથી 2 લાખ અને પાટણ નાગરિક પાસેથી 1,20,000 રકમ પડાવી હોવાનું સ્વીકાર્યું. 9 આરોપીમાં 7 પુરુષ અને 2 મહિલા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે, જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ-લે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે. એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે. 6 લાખ રૂપિયા માગવામાં આવે છે. એમાંથી 3 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે. 3 લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો. જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ 9 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોળુ એ દહેગામના છે. ખુશ્બુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના. આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા. વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા. અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા. પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા. દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા. જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દહેગામ. નજીર મિયા બાલુમિયા કુરેશી ખોબલિયા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા. આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે 4 વ્હીલ, રોકડ મુદ્દામાલ, એક્ટિવા, મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને FSL ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે. અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને પકડવા જતા પીઆઈ પણ શું થયું? હા, કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા, પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે એ લોકો ભાગી જવાની કોશિશ કરેલી, પરંતુ અમારા જે કપડવંજ ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી. એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે, પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધે તાત્કાલિક સ્થળ ઉપરથી જ આરોપી પકડાઈ ગયેલા અને નહીતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. આ આરોપીઓ જે છે 9, એમાંથી આજે દીપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે. એની વિરુદ્ધમાં 4 જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા 4 આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે, પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દીપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે, પણ દીપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે, અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે.